પરીક્ષાર્થી મિત્રો, મેથ્સના એક નવા ટોપિક અને એમ કહી શકાય કે સૌથી મહત્વના મુદ્દા સાથે મળ્યા છીએ. આપણી આ ચેનલ પર અગાઉ વર્ગમૂળની અંદર એક ટૂંકો વિડીયો પણ અપલોડ થયો છે, જેની અંદર 1 થી 10,000 સુધીની સંખ્યાનો વર્ગમૂળ ગણતરીની સેકન્ડોમાં કેવી રીતે કાઢી શકાય તે પ્રકારની શોર્ટ ટ્રિક્સ એ વિડીયોની અંદર આપણે જણાવેલ છે. આજના વિડીયોની અંદર ભાગ 1 થી શરૂ કરી અને સમગ્ર વર્ગમૂળ પ્રકરણ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. જોઈએ, સૌપ્રથમ દાખલાની અંદર એક સરળ દાખલાથી શરૂઆત કરીએ, જેની અંદર પ્રથમ દાખલામાં વર્ગમૂળની અંદર 625 ભાગ્યાની અંદર છે 11 ગુણ્યા 14 ભાગ્યાની અંદર છે 25 ગુણ્યા 11 ભાગ્યા 14. આ પ્રકારની વેલ્યુ કે કિંમત આપેલી છે, જેની અંદર બે મૂલ્યો, એક અંશ અને એક છેદ, માત્ર આ બે મૂલ્ય પર વર્ગમૂળની નિશાની છે. તો નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે બંને નિશાની દૂર કરીએ તો 625 નું વર્ગમૂળ થશે 25 ભાગ્યાની અંદર 11 14, 25 નું વર્ગમૂળ થશે 5 11 ભાગ્યા 14. અંશ છેદમાં રહેલા મૂલ્યો આપણે દૂર કરીએ તો 11 11 14 14 અને 5 ગુણ્યા 5 એટલે 25, આપણને જવાબ મળે છે 5. પ્રથમ આ પ્રકારના સરળ દાખલા સાથે આપણે શરૂઆત કરી છે, જેની અંદર માત્ર બે મૂલ્યો કે જેનું વર્ગમૂળ કાઢી અને આપણે એના છેદ દૂર કર્યા છે. દાખલા નંબર 2. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના વર્ગમૂળની ઘણી બધી નિશાનીઓ સાથેનો કોઈ દાખલો મૂકેલો હોય તો વિદ્યાર્થી મિત્રો સમજી બેસે છે કે આટલી બધી ગાણિતિક પ્રક્રિયા કેવી રીતે થશે, અથવા આ સંખ્યાનું આટલી વખત વર્ગમૂળ કેવી રીતે નીકળશે. એવું કશું હોતું નથી. જોઈએ એની ટ્રીક શું છે. જોઈએ તો વર્ગમૂળની અંદર 248 પ્લસ વર્ગમૂળની અંદર 50 પ્લસ વર્ગમૂળની અંદર 169 પ્લસ વર્ગમૂળની અંદર 729. સૌપ્રથમ પાછળના મૂલ્યથી આપણે શરૂઆત કરીશું. પાછળના મૂલ્યથી શરૂઆત કરી ક્રમશઃ એક વર્ગમૂળની નિશાની આપણે દૂર કરતા જઈશું. તો 248 પ્લસ વર્ગમૂળમાં 50 પ્લસ વર્ગમૂળની અંદર 169 729 નું વર્ગમૂળ થશે 27. 729 નું વર્ગમૂળ છે 27 અને એ 27 ને 169 ની અંદર આપણે ઉમેરીશું. 248 પ્લસ વર્ગમૂળમાં 50 પ્લસ 16 નો છગડો વિદ્યા આવશે 1 3 અને 6 9 196 કઈ સંખ્યાનો વર્ગમૂળ થશે? આપણે તો 14. તો 248 પ્લસ વર્ગમૂળમાં 50 પ્લસ 196 નું વર્ગમૂળ થશે 14. જો 50 પ્લસ 14 એટલે કે 64, 50 પ્લસ 14 એટલે કે 64 અને 64 નું વર્ગમૂળ થશે 8. 248 પ્લસ 8 256. વર્ગમૂળની અંદર 256 એ કોનું વર્ગમૂળ છે? તો આપણે જાણીએ છીએ એ સંખ્યા છે 16. 256 નું વર્ગમૂળ મળે છે 16. જોઈએ કેવી રીતે. સૌપ્રથમ 729 નું વર્ગમૂળ 27, 27 ને ઉમેરીશું 196, 14 નું વર્ગમૂળ 50 પ્લસ 14 એટલે કે 64 અને એ 64 નું વર્ગમૂળ થશે 8
248 માં 8 ઉમેરીશું થશે 256 અને 256 એટલે 16 નું વર્ગમૂળ છે. જોઈએ તો ત્યાર પછી પોઈન્ટ આધારિત કેટલા દાખલા છે અને એ પણ વર્ગમૂળની નિશાનીમાં છે. સૌપ્રથમ આપણે શું કરીશું તો એના દશાંશ દૂર કરવાનો આપણો પ્રથમ પ્રયત્ન હશે અને દશાંશ દૂર કર્યા બાદ અંશ છેદમાં રહેલા મૂલ્યો આપણે દૂર કરીશું. સૌપ્રથમ દશાંશની નિશાનીઓ દૂર કરીએ તો વર્ગમૂળની અંદર આપેલું છે દાખલા નંબર 3 વર્ગમૂળ 9.5 ગુણ્યા 0.085 ગુણ્યા 18.9 ભાગ્યાની અંદર 0.017 ગુણ્યા 1.9 ગુણ્યા 0.021. દશાંશની વાત કરીએ પ્રમાણે મિત્રો ઉપર પણ 3 મૂલ્યો છે, નીચે પણ 3 મૂલ્યો છે. તો આપણે કામ કરી શકીએ કે સૌપ્રથમ સમાન દશાંશ જેમ કે 0.017 0.085 માની લઈએ કે આ બંને એકબીજાના વર્ગમૂળને દૂર કરે છે. એ જ પ્રમાણે 9.5 અને 1.9 આ બંને મૂલ્યો પણ પોતાના દશાંશને દૂર કરે છે. હવે આપણી જોડે બે દશાંશ માત્ર 18.9 અને 0.021 છે એવું માનીને ચાલીએ. સૌપ્રથમ તમામ સંખ્યા આપણે લખી લઈશું 95 ગુણ્યા 85 ગુણ્યા 189 અને ભાગ્યાની અંદર 17 ગુણ્યા 19 ગુણ્યા 21. અગાઉ કહ્યું પ્રમાણે 0.017 અને 0.085 એ એકબીજાના વર્ગમૂળની નિશાનીને દૂર કરે છે. પોઈન્ટ એના દૂર કરે છે. હવે આપણી જોડે જે મૂલ્ય વધ્યા છે બે, એક 18.9 એના દશાંશને નીચે મૂકીશું, 0.021 એના દશાંશ એટલે કે 1000 જે મૂલ્ય છે એને આપણે ઉપર મૂકીશું. અંશ દૂર કરીએ તો 17 પંચા 85 થશે, 19 પંચા 95 અને 189 21 નવા 189. અહીંયા 0 0 જોઈએ તો 5 ગુણ્યા 5 એનું વર્ગમૂળ મળશે 5. ત્યાર પછી 9 જેનું વર્ગમૂળ મળશે 3 અને 100 નું વર્ગમૂળ થશે 10. ફરીથી એકવાર સમજીએ. ગુણકમાં 2 વખત 5 આપેલા છે, પરિણામે એનું વર્ગમૂળ થશે 5. 9 જેનું વર્ગમૂળ થશે 3 અને 100 જેનું વર્ગમૂળ થશે 15 ગુણ્યા 10 150. આ પ્રકારનું આપણને મૂલ્ય મળ્યા છે. શું કરી શકાય તો સૌ પ્રથમ એના દશાંશ દૂર કરીશું. દશાંશ દૂર કર્યા બાદ કોઈ મૂલ્યમાં કદાચ સમાન દશાંશ નથી, અહીં આપણે 1000 ભાગ્યા 10 ની જગ્યાએ માત્ર ઉપર 100 મૂકીએ તો પણ ચાલે, કારણ કે નીચેના 3 દશાંશ ઉપરનું 1 દશાંશ દૂર કરી સીધે સીધા ઉપર 100 મૂકી શકાય. ત્યાર પછી x અને y તરીકે આપણને બે મૂલ્ય આપેલા છે અને એ મૂલ્યના આધારે x² - y² એવો આપણે જવાબ લાવવાનો છે. સૌપ્રથમ x બરાબર 1 વત્તા વર્ગમૂળમાં 2, x બરાબર 1 વત્તા વર્ગમૂળમાં 2, y 1 ઓછા વર્ગમૂળમાં 2 અને જોઈએ x² - y². x નું મૂલ્ય મૂકી આપણે એનો વર્ગ કરીશું. ત્યાર પછી y નું મૂલ્ય મૂકી x 1 વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ, y 1 ઓછા વર્ગમૂળમાં 2 નો વર્ગ.
બે પદ કૌંસ 12 પૂર્ણ વર્ગનું વિસ્તરણ. હા, પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પ્રથમ અને બીજું પદ, ત્યાર પછી બીજા પદનો વર્ગ. મિત્રો, બંને જ્યારે આપણે વિસ્તરણ લખીશું ત્યારે બીજો જે કાઉન્સ છે એના આગળ ફરજિયાત ઓછાની નિશાની મૂકી તમામ મૂલ્યને કાઉન્સમાં મૂકીશું. જોઈએ તો પ્રથમ પદનો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1, 2 ગુણ્યા પહેલું અને બીજું પદ એટલે કે 2 વર્ગમૂળમાં 2, બીજા પદનો વર્ગ એટલે કે 2, વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2, ઓછા પ્રથમ પદનો વર્ગ 1, 2 ગુણ્યા પ્રથમ અને બીજું પદ અને બીજા પદનો વર્ગ એટલે 2. હવે કૌંસની બહાર ઓછાની નિશાની છે, એ કૌંસ આપણે છોડીશું ત્યારે અંદરના જે પદ છે એ તમામના ચિહ્ન બદલાશે. જોઈએ તો 1 વત્તા 2 વર્ગમૂળમાં 2 વત્તા 2 ઓછા 1 વત્તા 2 વર્ગમૂળમાં 2 ઓછા 2. 1, 2, 3 પદના આપણે ચિહ્ન બદલ્યા છે. જોઈએ તો વત્તા 1 ઓછા 1 વત્તા 2 ઓછા 2 બંને દૂર થશે. 2 વખત વર્ગમૂળમાં 2 વત્તા 2 વખત વર્ગમૂળમાં 2 મતલબ 4 વર્ગમૂળમાં 4 વર્ગમૂળમાં 2 એ આપણે x² માઇનસ y² નો જવાબ રહેશે. ત્યાર પછી દાખલા નંબર 5, 0.0016 નું વર્ગમૂળ. મતલબ કે આ પ્રમાણે આપણે મૂલ્ય મૂકીએ. પ્રથમ ઉપર લખીશું 16 અને 0.0016 માટે છેદમાં લખીશું 10,000. આ પ્રમાણે અંશ છેદના મૂલ્ય મૂક્યા છે. 16 નું વર્ગમૂળ થશે 4 અને 10,000 નું વર્ગમૂળ થશે 100. પરિણામે 4 ભાગ્યામાં 100 બે દશાંશ ચિહ્ન કાપીશું તો જવાબ મળે છે 0.04. મિત્રો, વર્ગમૂળના પ્રથમ ભાગની અંદર આપણે આ પ્રકારના બેઝિક નિયમ આધારિત કે કેટલાક નિયમ અથવા કેટલીક સમજૂતી જે તમે જાણો જ છો એવા કેટલાક દાખલા જોયા છે. મહત્વની શોર્ટ ટ્રિક સાથે અથવા પરીક્ષા ઉપયોગી દાખલા હોય એવી સમજૂતી સાથે નેક્સ્ટ ભાગની અંદર આપણે ઝડપથી મળીશું.